ગુજરાત વિધાનસભામાં બજેટ અંગે ભારે ચર્ચા જોવા મળી હતી। વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકારના 2025-26ના બજેટ પર તીવ્ર પ્રહારો કર્યા હતા। અમિત ચાવડાએ આ બજેટને માત્ર ગરીબ, યુવા, ખેડૂત અને મહિલાઓનો નિરાશ કરતું બજેટ કહ્યું હતું। આ વિશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાદ। અમિત ચાવડાએ આક્ષેપ લગાવ્યા છે કે આ બજેટના કારણે રાજ્યના ગામડાઓનો વિકાસ નહીં થાય અને ગામડાઓ ભાંગી પડશે। એના પરિણામે શહેરોમાં ગીચતા, પ્રદૂષણ અને ગુનાખોરી વધશે। કૃષિ બજેટ અંગે ચાવડાએ કડક ટિપ્પણી કરતા કહ્યું કે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે। 2024-25માં 850 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જે એક ગંભીર ચિંતાનો વિષય છે। તેમ છતાં 2025-26ના બજેટમાં ખેડૂતો માટે યોગ્ય રાહતની જાહેરાત કરાઈ નથી। કૃષિ માટે ફાળવાયેલ બજેટ પણ નેશનલ એવરેજ કરતાં ઓછું છે। જ્યાં રાષ્ટ્રીય સ્તરે 6.3% છે, ત્યાં ગુજરાતમાં માત્ર 4.3% ફાળવવામાં આવ્યું છે। ગામડાઓના વિકાસ માટે ફાળવતા બજેટની પણ હાલત ખૂબ જ ખરાબ છે। બીજી બાજુ હીરા ઉદ્યોગની મંદી અને રત્ન કલાકારોની ખરાબ પરિસ્થિતિ અંગે પણ ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા। એમણે કહ્યું કે 50% કરતાં વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે। એમના માટે સરકારે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ। આના સાથે મહિલાઓ માટે લાડલી બહેના યોજના જેમ બીજા રાજ્યોમાં અમલમાં છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ મહિલાઓ માટે ₹500માં ગેસનો સિલિન્ડર કરવું જોઈએ, એવું પણ તેમણે કહ્યું। અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે। આજની ચર્ચામાં અમિત ચાવડાના આ નિવેદનથી વિધાનસભામાં ગરમાવો જોવા મળ્યો। હવે જોવાનું એ રહ્યું રાજ્ય સરકાર આ આક્ષેપો પર શું જવાબ આપે છે। આ વિશે તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।